બોલો. હા પેલા ચરણબેન હું ફેન્સી વર્ડ નહીં જ કરા દઉં બહુ સારું ના કરાવવા દે. આપણે કેટલા તમે આટલા ના એમ કહેજો તે આટલા આપણે પેલી લેબડી હતી ને આપણે હા એટલા હે તે આટલા સુધી આપણે 20,000 અને આખાના થઈને 45,000 રૂપિયા થઈ જાવ હા એટલા થઈ જાય 18 વીઘા છે હા 18 વીઘા છે જાણો તાન જગ્યા બતાવી દો બધી જો આ બધો ઝાડવો રે ને એ બધો કાઢી નાખવાનો આ લેબડી ગણો પેલી બોયડી ગણો બધું પેલી લેબડી ગણો હા બાવડીઓ બધું જ કાઢી નાખવાનું છે આપણો કશું રાખવાનું નહીં કોઈ બોલશે તો નહીં ને અલે એ મારું તો કોણ બોલો બધું કાઢી જ નાખજો તે બધું એટલે બોલો અમીભાઈ હા ઉભા રહો આઈએ ચાલો ભાઈ શું કરાવો છો તાઈ આ બધો ઝાડો આટામ કઢાઈ અને ફેન્સી વાળ કરાવું છું ઝાડો બાળો કઢાતા ને એક ગમે છે ને એક ઠેસર વાળો હતો એને શું કર્યું ખબર ને બધો જોયું ને પછી જોયું ને તે શું ઝાડો ને નબ તડકામાં ગરમી લીધા શું થાય આવું એરો એટલે તારે ઝાડો બાળો કઢાતા ના પા માં તો ભૂંડના કાહે બધા ઝાડો કઢાઈ જ ના હોય તે ભૂંડ ઘસ્યો પા શિયો ઝાડો કેજો આ જો આ લેબડી ગણો પેલી લેબડી ગણો પેલી બોયડી ગણો આ મોટી કણજી ગણો તે બધું કાઢી નાખવાનું પેલો બાવડીઓ ગણો જે ગણો તમારે ત્યાં પેલું સહેલો ની મળે કપાતા ના બા હાથ ની કપે હેળો ભાઈ તારે અમારે નહીં કરાવ્યો ગજો આવજો તાન હારડા તમે એ જાઓ હા આવજો કરવા જાઓ મારા નેના ભાઈને ફોન કરવો પડે હેરો આવી જાય ખેતરમાં કોમ તો કરીએ હેલો હા એતરોમાં જલ્દી કોમ છો આ ગામ ખોપલી કરવાનું તો બધો આળો કરીને કાઢવાનું છે જલ્દી આવો લે હેડમ ઘેર ગલાઈ રહી જાણ વતાન વાળી જે ગેમ ના ગેમ રમ કરે આ તો હેતરનું બધું કોમ તારે કરવાનું છે જાણ વતાન પેલા ઘરમાં પડી રહ્યો પંખા ને આ બધા ઓમાં ગાહલું કરતું બેઠ હું પેલ બાદ જઈને આવું છું ગાહલો સંગ્રામનો કંટાળો આવે ઘેર બેઠો છો ઘેર રમું છે આ ગાહલું છું ને ખાવા બા નહીં આલું હું પેલ બાદ ઓટો મારીને આવું છું તું ચકરાવો છો લે ગરમી ચડી ગઈ છે લઈ જવું પડે સુખ ઉપર જોઈને અલ્યા મારા ભાઈ નેના ભાઈ ગરમી ચડી ગઈ જલ્દી સોયલે લઈ જજો જલ્દી પકડો જલ્દી અનિલભાઈ આટલા ના તને ગરમી ચડી ગઈ હતી ત્યારે અમે હું નતો કેમતો કે પેન્સિલ ના કરે તો સારું હતું અને આજે તે પેન્સિલ કરાવ્યું ને તો બધા ઝાડો કપાઈ ગયો ને તા ભાઈએ નારો બચી રહ્યો હા હળો બચી ગયો અને મિત્રો દવાને કહું છું તો તવાર કોરે મળશે ને આવો ઝાડવો હોય ને તો રવા દેજો અને તો વધારે ઝાડવો વાજો આ પેન્સિલ વાળાના ચક્કરમાં બધો ઝાડવો ના કાઢી નાખતા